સાથીદાર મિત્રો અને ગુજરાતના નાગરિકો, ખાસ કરીને આ વિડીયો ગુજરાતની મહિલાઓ, કોલેજમાં ભણતી યુવાઓ અવશ્ય સાંભળે અને આ વિડીયોને ન્યાય આપે. આ વિડીયો જે સમગ્ર હકીકતો વર્ણન કરું છું, એ હકીકતો મીડિયાના અહેવાલો, જેમાં ન્યૂઝ મીડિયા પણ આવી જાય છે અને ભારતના પ્રતિષ્ઠિત પત્રકારોનો પણ સમાવેશ થાય છે, એ બધાના અહેવાલોને આધારે આ વિડીયો તૈયાર કર્યો છે. અને એમાંય ખાસ કરીને ગુજરાત સમાચારનો આભાર માનું છું કે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર બહુ સ્પષ્ટ હકીકતો આપે છે અને લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરે છે. આ વિડીયો ખાસ કરીને મોદી સાહેબના ઉદ્દેશ્યને જ કરેલો છે. મોદી સાહેબને અપીલ કરવા માટે જ આ વિડીયો તૈયાર કર્યો છે અને એટલા માટે એ ટાઇટલ રાખ્યું છે કે મોદી સાહેબ, તમારા મન કી નહીં, મોદી સાહેબના ઉદ્દેશ્યને વાત કરું છું કે તમારા મન કી નહીં પણ જન કી બાત સુનો. જન એટલે જનતા, જનતાની વાત સુનો. તમે તો વર્ષોથી તમારા મનની વાત કરો છો, પણ ક્યારે જનતાને સાંભળી છે? જનતાની પરિસ્થિતિને ક્યારે વિચાર કર્યો છે? જનતા એટલે તમારા મન, એક કચડાયેલી પ્રજા કે જેને તમારી સામે અવાજ ઉઠાવવાનો કોઈ અધિકાર જ નથી, એવું તમારું સ્પષ્ટ માનવું છે, તમારું માનસિકતા એવી છે. અને આ વિડીયો તૈયાર કર્યો છે મહિલાઓને બળાત્કાર અને મહિલાઓની છેડછાડ માટે. અને એટલા માટે કહું છું કે ગુજરાતની તમામ બહેનો સુધી આ સંદેશો પહોંચાડો અને ખ્યાલ આવે કે આ સરકારમાં શું ચાલી રહ્યું છે, કોની સરકાર છે. આ વિડીયો ઉપરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં અને રાજ્યોમાં ભ્રષ્ટાચારીઓની સરકાર તો ખરી, પણ બળાત્કારીઓની સરકાર છે કે જેના શાસનમાં સંસદ અને ધારાસભામાં 151 સભ્યો છે. એટલે 151 સાંસદો અને ધારાસભ્યો છે કે જેની ઉપર રેપ એટલે કે બળાત્કારના કેસો છે. હવે એ પૈકીના ઘણા ક્રિમિનલ મગજ પણ ધરાવે છે. બળાત્કારીઓ તો છે પણ ક્રિમિનલ માઇન્ડેડ છે. એમાં લોકસભામાં 46 સાંસદો ક્રિમિનલ, એની સામે ક્રિમિનલ કેસો ચાલે છે અને બળાત્કારીઓ પણ છે. આ દેશમાં દર 4 કલાકે બળાત્કાર થાય છે અને 2017થી 2022 સુધીમાં કે જ્યાં મોદી સાહેબ પોતે જ કેન્દ્રમાં PM તરીકે છે અને જે લાલ કિલ્લા, સંસદ અને એસી ઓફિસમાં બેસી બળાત્કારીઓને સજા અપાવવાનું, ફાંસી અપાવવાનું ચર્ચાઓ કરે છે, એવા મોદી સાહેબના સમયની અંદર 1.89 કહીએ તો પણ ચાલે, પણ આંકડા જે આપ્યા છે છાપામાં એ મુજબ જઈએ છે 1.89 લાખ, એટલે 1,89,000 બળાત્કારના કેસો નોંધાયા છે. આ ગુજરાત, આ ભારતમાં જ થાય, બીજા દેશની લોકશાહીમાં ન થાય. કારણ કે ભારતની લોકશાહી નથી. ભારતની લોકશાહી તો બળાત્કારીઓની અને ક્રિમિનલ માઇન્ડેડ વાળાઓની છે, એવું પણ કહી શકાય આ બધાના આધારે. અને એ જે 1,89,000 જેની પર બળાત્કારના કેસો નોંધાયા છે, એમાં 1,13,000ની ઉંમરની ગણતરી કરીએ તો 18 થી 30 વર્ષની યુવાઓ, મહિલાઓ પર થાય છે. અને આમાં
રાજકીય માથાઓ, ઉચ્ચ કક્ષાના માથાઓનો સમાવેશ થાય છે, એ સંડોવાયેલા છે. અધિકારીઓ પણ સંડોવાયેલા છે, રાજકીય નેતાઓ પણ સંડોવાયેલા છે, અને રાજકીય કક્ષાના રાજ્યના સીએમ અને સાંસદો તો ખરા જ. અને આપણા દુઃખની વાત એ છે કે આપણું ન્યાયતંત્ર એટલું બધું પાંગળું છે કે નીચલી કોર્ટ બળાત્કારીઓને ફાંસી આપે તો ઉપલી કોર્ટ એને છોડી મૂકે છે. આ છે આપણું ન્યાયતંત્ર. આ આપણું ન્યાયતંત્ર છે. અને એમાં દિલ્હીનો નઠારીનો કેસ જગ જાહેર કેસ છે કે વિકૃત ધરાવતો માણસ બળાત્કાર કરી એને મારી નાખતો અને એના કમ્પાઉન્ડની અંદર એની લાશને દાટી દેતા. આવા બળાત્કારીઓનો સાથીદારને ઉપલી કોર્ટે નિર્દોષ છોડ્યો કે જેને ફાંસીની સજા આપી હતી. ફાંસીની સજા આપ્યા પછી એનો અમલ તો થતો જ નથી આપણા દેશમાં. અને નઠારીનો મુખ્ય સૂત્રધાર એને જેલની સજા ચાલુ રાખી. તો આ દેશમાં બળાત્કારનું પ્રમાણ વધ્યું છે. એના માટે આપણી ન્યાય વ્યવસ્થા જ જવાબદાર છે. પોલીસ પણ જવાબદારી છે. અને એની કરતાં વધુ જવાબદારી આપણા રાજકીય પક્ષના નેતાઓ છે. એની આપણે વાત કરીએ એક પછી એક આપણે 2023નો વાત કરીએ છીએ. મિત્રો, આ બધું સાંભળજો. થોડોક વિડીયો મોટો થાય છે, તમને પણ અરરાટી થવી જોઈએ મનમાં કે ગુજરાતના લોકો કેટલા સહનશીલ છે કે આવી બાબતમાં ક્યારે માથું જ નથી મારતા. ચાલે, રાજકીય નેતાઓ સામે કોણ બોલે, પોલીસ સામે શું બોલે, કોર્ટ એની સજા કરશે, આપણે શું. આમને આમ ગુજરાતમાં આપણી લોકશાહી ખતમ થઈ ગઈ છે. તો 2023 જુલાઈનો કેસ છે. એ મણિપુરની કુકી સમાજનો કેસ છે. બહુ ચર્ચા છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ચર્ચા થઈ. પણ ભારતના નેતાઓ જાડી ચામડીના છે. એને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે ટીકાઓ થાય છે એની સામે સહેજ પણ નજર પણ ફેરવતા નથી. એ મણિપુરમાં જે આજે પણ સળગે છે અને એનો જવાબદાર છેલ્લા ગઈકાલના રિપોર્ટ પ્રમાણે એનો સીએમ જવાબદાર છે. કુકી સમાજની અને બે સમાજ વચ્ચેની લડાઈ છે. એમાં કુકી સમાજને ખતમ કરવાનું અહીંયા કાવતરું છે. એ સીએમની વિડીયો વાયરલ થયો એની ઉપરથી એ સાબિત થઈ ચૂક્યું. અને એના માટે આપણું કેન્દ્ર સરકાર પણ એટલું જ જવાબદાર છે. તો 2023માં જે હિંસાઓ થઈ એ દરમિયાન કુકી સમાજની બહેનો કે જેની ઉંમર લગભગ 18 કે 20 વર્ષની હતી, એ 2 યુવતીઓ પર ગેંગરેપ થયો. ગેંગરેપ થયા પછીથી એ યુવતીઓને નગ્ન કરી અને એની પરેડ કરી, જાહેર રોડ ઉપર એને દોડાવી. એનો વિડીયો પણ વાયરલ થયો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ખળભળાટ મચી ગયો. અને એ ગેંગરેપના અને નિવસ્ત્રે ફેરવવા સામે હજી સુધી કોઈ નાના મોટા ઢાંક પીછોડાવ થયા છે. કારણ કે આ યુવતી કુકી સમાજની છે કે જેનો સીએમ નથી, મોહિતા સમાજનો સીએમ છે. એ કુકી સમાજને ખતમ કરવા માગે છે. અને આજના જે વિડીયો પરથી ખ્યાલ આવે છે કે કેન્દ્ર સરકારની પણ આશીર્વાદ છે. છેલ્લે આપણે એનું તારણ પણ કરીશું. આ જે છે એ ભાજપના માનીતા સમાજના માણસોએ કર્યું છે. પછી બીજી વાત આવે છે જે બહુ ચર્ચા થયેલો વાત છે, ફોગાટનો કેસ આખે કે દેશની કુસ્તી પહેલવાનોનું યૌન શોષણનો આક્ષેપ બ્રિજભૂષણ ઉપર જ છે. એ આક્ષેપોમાં તથ્ય લાગતા સુપ્રીમ કોર્ટે એફઆરઆઈ કરવાની હુકમ કર્યો. આમ છતાં બ્રિજભૂષણ સામે એવી એફઆરઆઈ કરી કે જે જામીન પાત્ર એફઆરઆઈ થઈ, જામીન મળ્યા
અને એની સામે કંઈ થયું નથી. અને એની સામે લડાઈ લડનાર વનિતા ફોગાટ હતી કે જેની સામે ગંદા રાજકારણનો ભોગ બન્યો અને સિલ્વર મોડેલમાંથી ફેંકાઈ જવું પડ્યું. આપણા દેશના નેતાઓને એની પણ શરમ નથી કે આપણા દેશે એક કુસ્તીમાં ગોલ્ડ મેડલ ગુમાવ્યો. પોતાના માનીતા બ્રિજભૂષણને બચાવવા માટે નરેન્દ્ર મોદીની સરકાર કંઈ ન કર્યું, એને બચાવી દીધો. કારણ કે એ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ જીતવા માટે એ કિંગ કહેવાય છે. આ સરકારને તો ચૂંટણીઓ જીતાડે એવા બળાત્કારીઓ હોય કે ભ્રષ્ટાચારીઓ હોય એને બાજુમાં બેસાડે છે. કારણ કે એને ચૂંટણી જીતવી છે, સત્તા ભોગવવી છે. તો સત્તાના ભૂખ્યા રાજકારણીઓ પાસે બળાત્કારીઓ અને ભ્રષ્ટાચારીઓની મોટી ફોજ છે. તો આજે બ્રજભૂષણ સામે કંઈ પણ થયું નથી, નફ્ફટની જેમ અત્યારે ફરે છે. પછી એક સૌથી આંચકો લાગે એવો કેસ છે. એક જૂના સમયમાં આપણા વડાપ્રધાન બહુ ટૂંકા સમય માટે રહ્યા દેવગૌડા હતા. તેને એક આદર્શ ગણવામાં આવતા હતા. એ દેવગૌડાના પૌત્ર એટલે એના દીકરાનો દીકરો પણ બળાત્કારી છે, એના દીકરાનો દીકરો પણ બળાત્કારી છે, જેનું નામ રેવન્ના છે. એ રેવન્નાએ 2976 સેક્સના વિડીયોની એની સીડીઝ ફરતી થઈ. 2976 હજારો યુવતી ઉપર એણે બળાત્કાર ગુજાર્યો છે, એની સાથે સેક્સ માણ્યો છે. અને એના અશ્લીલ ફોટાઓની જ્યારે પેન ડ્રાઈવ ફરતી થઈ. આ સાંસદની ચૂંટણી પહેલાંની વાત છે. એનું નામ છે પ્રજ્જલ રેવન્ના. આમ છતાં આવી વિડીયો સમાજમાં ફરતા હતા. આમ છતાંય ભાજપના મોટા માથાના નેતાઓ એને જીતાડવા માટે એના ચૂંટણી પ્રચારમાં ગયા. તો વિચારો આ દેશની મહિલાઓ કેટલી સલામત છે. એટલું જ નહીં, હજી બળાત્કારમાં રેવન્ના પ્રજ્જલ વેરવવાના કાંઈ થવાનું નથી. કારણ કે ભાજપનો સાંસદ છે, મોદી સાહેબના માનીતા વફાદાર મિત્રો છે અને એનો પક્ષ એણે ભાજપને ટેકો આપ્યો છે. એટલે મોદી સાહેબ અત્યારે કેન્દ્રમાં ટકી રહ્યા છે, નહીંતર કેન્દ્રમાંથી ફેંકાઈ જાય. એટલું જ નહીં, પણ HD રેવન્ના, આ રેવન્ના કુટુંબ આખું સડી ગયેલું છે, બળાત્કારીઓ જ છે. એની પત્નીની એક સગી મહિલા, કોઈક સગી છે, એને નજીકના સગપણમાં હશે, એ મહિલાએ HD રેવન્ના સામે એવો કેસ કર્યો છે કે એની પત્નીની ગેરહાજરીમાં એની ઉપર બળાત્કાર કર્યો છે, એની સામે કેસ કર્યો છે. અને એવું કેસમાં છે કે એની પત્ની ઘરે ન હોય ત્યારે આ HD રેવન્ના એની કર્મચારી મહિલાઓને સ્ટોર રૂમમાં બોલાવી અથવા તો જુદી જુદી જગ્યાએ રૂમમાં બોલાવી એની પર બળાત્કાર કરતા. એટલું જ નહીં, કેટલો નફ્ફટ કહેવાય કે આ બધી વાત એની દીકરી સાથે શેર કરતો અને વિડીયો કરીને અશ્લીલ વાતો કરો. એટલે આખું કુટુંબ જ બળાત્કારી એને સડી ગયેલું છે. અને એ આપણા સાંસદો છે, એ મોદી સાહેબના ટેકેદારો છે. એવી જ રીતે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના તારણહાર કહી શકાય, કારણ કે નાણાં પણ પૈસા આપે છે અને સત્તા ટકાવી રાખવા માટે પણ તારણહાર છે, એવા યેદિયુરપ્પા, જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, એને કાઢી પણ મૂક્યા હતા. આજે પણ ચૂંટણી જીતવા માટે સાંસદની યેદિયુરપ્પાને શરણે મોદી સાહેબને જવું પડ્યું. એટલું હજી યેદિયુરપ્પાનું મહત્ત્વ છે. એની સામે પણ મહિલાઓની જાતીય સતામણીનો માટે એ મહિલા પોલીસ સ્ટેશને ગઈ અને ખબર પડી કે આ તો યેદિયુરપ્પા સામેનો કેસ છે, એટલે પોલીસે એ કેસ ન લીધો.
આ છે આપણા ભાજપનું શાસન. એની કરતાં એક ભયંકર કેસ છે કે કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની છોકરી સામે એક પૂજારીએ, જેને આપણે હિન્દુત્વની વાત કરીએ છીએ ને, એવા હિન્દુ પૂજારીએ એની ગેંગરેપ કર્યો. અને ગેંગરેપ પછી તેની હત્યા કરી નાખી, કારણ કે એના કોઈ પુરાવા ન મળે. અને એ વખતે મુફ્તી મહેબૂબાની સરકાર હતી, એને ભાજપ એનો ભાગીદાર હતા. ભાજપની ભાગીદારીમાં મુફ્તી મહેબૂબાની સરકાર હતી. એની સામે કાંઈ ન થયું, કેસ રફે જફે થઈ ગયો. શું મોદી સાહેબ આ વખતે જાણતા નહોતા? હજી આગળ વધીએ. રાજસ્થાનમાં એક મેડિકલ કોલેજની વાત આવે છે. 29 માર્ચ 2016 બિકાનેર જિલ્લાની નોખાવાની કોલેજમાં, કે એ વખતે વસુંધરા રાજે સીએમ હતા, એ ભાજપ સરકાર હતી, ભાજપનું શાસન હતું. એ સમયમાં કોલેજના પ્રોફેસરે એક 17 વર્ષની દલિત છોકરી ઉપર, એ પ્રોફેસરનું નામ છે વિરેન્દ્રસિંહ, એણે એની પર બળાત્કાર ગુજાર્યો અને પછી એને મારી નાખી. જો આ બધા તૈયાર છે, બળાત્કાર કરીને એટલા માટે મારી નાખે છે કે એની સામે કોઈ એવિડન્સ ન હોવા જોઈએ. આ વાત જેમ જેમ આગળ વધતી ગઈ એમ તેમ એના કોલેજના પ્રિન્સિપાલ, કારણ કે કોલેજના પ્રિન્સિપલે, જે ઈશ્વરચંદ નામના પ્રિન્સિપલ હતા, અત્યારે તો ખ્યાલ નથી, એણે આ ઘટના ઉપર ઢાંક પીછડો કરી દીધો. કોલેજ બદનામ થાય, કોલેજનો પ્રોફેસર બદનામ તો થઈ ગયો, અને છતાં એની સામે કાંઈ ન થયું. એની કરતાં વિશેષ એક ઘટના આખા ભારતમાં છવાઈ ગઈ હતી, ધિક્કારને પાત્ર બની ગઈ હતી, જેના પડઘા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ પડ્યા હતા. એવા ઉત્તર પ્રદેશમાં, યુપીમાં હાથરસ જિલ્લાની વાત છે. હાથરસ જિલ્લાનો હત્યાકાંડ, બળાત્કાર અને ત્યાર પછીનો એનો હત્યાકાંડ. 2020, હજી તો 3-4 વર્ષ થયા છે, 19 વર્ષની દલિત યુવતી, એની ઉપર સામૂહિક બળાત્કાર કર્યો, પછી મારી નાખી. એની લાશને રાતોરાત સળગાવી દીધી. કારણ કે એમાં પણ એવું કહેવાય છે કે ભાજપના સાથીદારો અને ટેકેદારો જ હતા. એટલે કે ત્યાંના ભગવા કપડાધારી યુપીના સીએમ, મુખ્યપ્રધાન, કંઈ રસ ન લીધો. ચગી વાત, રસ લીધો પછી એને ઢાક પીછડો કરી દીધો, અથવા અવળે રસ્તે લઈ ગયા. તો આપણા ભગવા વસ્ત્રધારી યુપીના સીએમમાં દિલમાં સહેજ પણ મહિલાઓ પ્રત્યે ભાવના નથી કે આદર પણ નથી. હા, માત્ર ને માત્ર એને બુલડોઝર જ ચલાવતા આવડે છે, લોકોના મકાન તોડતા જ આવડે છે, પણ મહિલાઓ પ્રત્યે આવું થાય છે ત્યારે એને કંઈ થતું નથી. એવી જ રીતે હૈદરાબાદમાં મિત્રો 2029માં 26 વર્ષની વેટરનરી ડૉક્ટર હતી, એની ઉપર 4 હવસખોરો બળાત્કાર ગુજારી એની લાશ એને મારી નાખી. ઓલી તડફડતી રહી, છૂટવા માટે પ્રયત્ન પણ કર્યો, એ થોડી ભાનમાં હતી. આ હવસખોરોને ખબર પડી. હવે હોસ્પિટલની આ ઘટના છે, હવસખોરોને એને ગળું દબાવીને મારી નાખી. હવે હોસ્પિટલમાં શક્ય બને? બીજી નર્સો કે બીજો સ્ટાફ નહોતો કે નહીં હોય? કે ભાનમાં આવતી વખતે શું એની આગળના ભાગમાં પોલીસ પહેરો નહીં હોય? પોલીસ પહેરો તો હોય જ, પણ એને ગળું દબાવીને મારી નાખી અને એના મૃતદેહને ત્યાંથી ઉપાડી અને 30 કિલોમીટર દૂર એક બ્રિજ પાસે ફેંકી દીધો. શું થયું કે પોલીસે 4 નિર્દોષ વ્યક્તિઓને એન્કાઉન્ટર કરીને મારી નાખ્યા અને વાતને દબાવી દીધી, અને ખરેખર હવસખોરો તો ત્યાંથી છૂટી ગયા. આપણી પોલીસ આ જ કરે છે.
કારણ કે એ તો લોકોને વફાદાર નથી. આપણી પોલીસ માત્ર વીઆઈપીઓને વફાદાર છે, રાજકીય નેતાઓને વફાદાર છે, અને એના માટે જ એને સત્તા અપાઈ છે. લોકો માટે સત્તા નથી અપાતી, માત્ર પ્રજાના ટેક્સમાંથી એને પગાર અપાય છે. અને છેલ્લી એક વાત કરીએ, બહુ ચર્ચિત છે. મોદી સાહેબ ગુજરાતમાં સીએમ હતા ત્યારે એના ઘણા પડઘા પડ્યા, એના ઘણા ઉચ્ચ રાજકક્ષાના નેતાઓ સુધી એના છાંટા ઉડ્યા, પણ કંઈ વાત ન આવ્યું. એમાંથી મારા ખ્યાલ પ્રમાણે એક આઈપીએસ અધિકારીને જેલમાં મોકલી દીધા, એની ઉપર આક્ષેપો કરી. તથ્ય આપણને ખ્યાલ નથી, જ્યાં સુધી કોર્ટ સાબિત ન કરે ત્યાં સુધી કંઈ ન થાય. પણ આ વાતનું એ ખુલ્લી પાડવા માટે એ સીડી એની પાસે હતી, આ બધી જ વસ્તુ હતી, એટલે એને મોદી સાહેબે જેલમાં મોકલી દીધા. આજે પણ એ જેલમાં જ છે, અને એ છે કચ્છના નલિયા સેક્સ કાંડ. કચ્છના નલિયા સેક્સ કાંડ, એમાંથી ઘણા પછા ખૂન પણ થઈ ગયા, કારણ કે આ દબાવવા માટે થઈને કેટલી હારમાળાઓ થઈ ગઈ. અને એમાં એવું કહેવાય છે કે ત્યાં કચ્છમાં કોલેજમાં ભણતી ને હોસ્ટેલમાં રહેતી છોકરીઓ કે જે હાર્ડલી 15થી 20 વર્ષની છોકરીઓ હોય, એવી છોકરીઓને પૈસાદાર, વગદાર અને નેતાઓની હવસ સંતોષવા માટે મોકલવામાં આવતી હતી. અને આ પૈકીની એક છોકરીએ એ આખી વાત ખુલ્લી પાડી, અને એની 45 છોકરીઓની, અને એ છોકરી એવી વાત કરી કે એની જેવી 45 છોકરીઓ છે કે જે હવસનો શિકાર બને છે. એમાં ભાજપના મોટા માથાઓ પણ સંડોવાયેલા છે. મોદી સાહેબ બધું જાણે છે. મોદી સાહેબ આ બધું જ જાણે છે. એ એક ચોક્કસ રીતે કહું છું, સાબિતી નથી એટલે કાંઈ કહી શકાતું નથી. અને એમાં ઉચ્ચ કક્ષાના, તમે સમજી જાઓ, એ ઉચ્ચ કક્ષાના ભાજપના મંત્રીમંડળના ઉચ્ચ કક્ષાના પ્રધાનો ઉપર પણ છાંટા ઉડ્યા હતા. એટલે 45 છોકરીઓને આ રીતે સેક્સ સીડી બનાવી, એને બ્લેકમેલ કરી નથી, પણ બ્લેકમેલના એને ધમકી આપી અને સેક્સ સંતોષવા માટે એને મોકલી આપવામાં આવી. આ ગુજરાતની છોકરીઓ ભીરું પણ છે. એણે એમ કહી દીધું હોત કે ભલે મારી સીડી મોકલી છે, અમને ચિંતા નથી, તમે વાયરલ કરો, ભલે મારી જિંદગી બગડી જતી, પણ અમારી જેટલી કેટલી છોકરીઓની જિંદગી તો બચી જશે ને. એટલી હિંમત આપણી ગુજરાતની યુવા પેઢીમાં નથી. અથવા તો એણે પોતાના વાલીઓને, અથવા તો કોઈને જેની પર વિશ્વાસ મૂકી શકાય એવા મિત્રોને પણ વાત કરી હોત તો પણ અટકી જાત. અને એ નલિયાની સેક્સ કૌભાંડ આખા ભારતના અને આખા દેશમાં ચર્ચિત થયેલો. અને એ વખતે જો ખુલ્લું પડ્યું હોત, ખુલ્લું પડવા ન દીધું મોદી સાહેબે, બહુ ચોક્કસ વાત કરું છું, અને જો ખુલ્લું પડ્યું હોત તો એ ભાજપનું પતન 2017માં જ થઈ ગયું હોત. પણ સત્તા છે, પૈસો છે. મારા ખ્યાલ પ્રમાણે એમાં એક ભાજપના કંઈક ધારાસભ્ય, ચોક્કસ નથી, એની ટ્રેનમાં હત્યા પણ કરી હતી, કારણ કે એ પણ બધું આ જાણતા હતા. અને ભાજપનો ધારાસભ્ય જાણતો હોય તો તમે વિચારી લો કેટલી ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓ એમાં સંડોવાયેલી હોય. અંતમાં છેલ્લી વાત કરું છું, આખી પરિસ્થિતિ માટે મહિલાઓ ઉપર આ તો મહત્વના બળાત્કારની વાત કરી, નાની મોટી બળાત્કારની બાબતો તો મેં હમણાં જ વાત કરી, એટલી બધી થાય છે. અને એના માટે જવાબદાર કોણ? એના માટે જવાબદાર આપણા શાસકો, ટોચના શાસકો, ઉચ્ચ કક્ષાના શાસકો, જેને સીએમ પણ કહી શકાય, રાજ્યોના મંત્રીઓ પણ કહી શકાય, અને વડાપ્રધાન ચૂપ છે માટે વડાપ્રધાનને કહી શકાય. એટલું જ નહીં, આટલા કૌભાંડો આવ્યા છતાં આપણા ભારતના રાષ્ટ્રપતિ મહિલા રાષ્ટ્રપતિ છે.
છતાં પણ મહિલા રાષ્ટ્રપતિએ જે સત્તા સંપૂર્ણ સત્તા ધરાવે છે, જે ભારતની સર્વસત્તાધીશ છે, એણે ક્યારેય પણ આ બાબતમાં ચંચુપાત કર્યો નથી. એણે ક્યારેય પણ વડાપ્રધાનને પત્ર લખ્યો નથી, આ વાત અટકાવો નહીં તો તમારા શાસનને અમે દૂર કરીશું. કારણ કે રાષ્ટ્રપતિ તો ભાજપના, વારંવાર વિડીયોમાં કહું છું, શાસક પક્ષની જ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને છે. અને નહેરુના સમયથી રાષ્ટ્રપતિ માત્ર વડાપ્રધાન અને એની કેબિનેટ કે ત્યાં જ સહી કરે છે અને એટલું જ બોલે છે, એ સિવાય કંઈ બોલતા જ નથી. આ સર્વસત્તાથી જ હોવા છતાં પણ આ દેશની કમનસીબી છે. અને કોર્ટ પણ એટલી જ જવાબદાર છે કે કોર્ટમાં વર્ષો સુધી કેસો ચાલે છે. હમણાં જ વાત કરી, નીચી કોર્ટ એને ફાંસી આપે તો ઉપલી કોર્ટ એને નિર્દોષ છોડી મૂકે છે. આ દેશની કઈ જાતની ન્યાય વ્યવસ્થા છે? મિત્રો, એક અપીલ કરું છું કે ગુજરાતમાં આ વ્યવસ્થાને આપણે સંપૂર્ણ નાબૂદ કરવી છે. બળાત્કારીઓને 15 કે 20 દિવસ, વધુમાં વધુ 1 મહિનામાં, અથવા તો ઇન્ક્વાયરીનો મુદત આપવાની કે 1 મહિનામાં એની ઇન્ક્વાયરી પૂરી થવી જોઈએ અને બીજા જ મહિનામાં એને જેવો કેસ એવી એને સજા આપવી જોઈએ. એની કરતાં એક ક્રૂર રીતે પણ પગલું લેવું જોઈએ. એ જાહેરમાં કહી નથી શકાતું. પણ મહિલાઓના બળાત્કારીને એટલી સજા આપો કે બીજી કોઈ પણ વ્યક્તિ બળાત્કાર કરતા ખચકાય. એવી વ્યક્તિને જાહેરમાં મારો અને એટલો ઢોરમાર મારો, તડપાવો મહિના સુધી, પછી ફાંસીની સજા આપો કે કોઈ પણ વ્યક્તિ બળાત્કાર કરવાનું મન પણ ન કરે. અને એવી જ ન્યાય વ્યવસ્થા જામનગરના જામસાહેબના વખતમાં કહેવાતી. ત્યાં એક જીવાસતાનો ડેલો છે. કોઈને એમ કે જીવાસતાના ડેલાએ તમને બોલાવ્યા છે કોઈ પણ ગુનાને કારણસર, તો માણસ ત્યાં થરથરી જાય. કારણ કે એની અંદર આવા ગુનેગારોને એટલી બધી કડક અને એવી સજા આપતા કે કોઈ પણ વ્યક્તિ એ ગુનો કરતા અટકી જતો. હાથ પગ પણ કાપી નાખો તો જ આ બધું અટકે, નહીં તો ભારતમાં અટકશે નહીં. અને એના માટે આપણે સત્તા પરિવર્તન લાવવું છે. મિત્રો, જો ગુજરાતની પ્રજામાં ખમીર હોય, ખમીર નથી, મહિલાઓ પ્રત્યે તમારામાં લાગણી હોય, કારણ કે મહિલાઓમાં તમારી બેન દીકરીઓ પણ આવે છે, તમારી માતા પણ આવે છે, તો એ આપણા ગુજરાતની માતાઓ, બેન દીકરીઓને બચાવવી છે. અને મહિલાઓ તો જાગવું જ પડશે, કારણ કે તમારા ઉપર, તમારી પૈકીની તમારી જાતિ ઉપર આખો સતામણી થાય છે. તો જો મહિલાઓ આ ગુજરાતને નહીં જાગે તો શક્ય નથી. આપણે સાથે મળીને ગુજરાતમાં ટૂંક સમયમાં પરિવર્તન લાવવું છે. ટૂંક સમય 2 વર્ષની અંદર પરિવર્તન લાવવું છે જો તમે જાગો તો. અને ભાજપની સરકારને ગુજરાતમાંથી વિદાય આપવી છે. અને કોંગ્રેસના પણ સાંસદો આવા છે, આમ આદમી પાર્ટીના પણ છે. એમાં મેં તમને આંકડા પણ આપ્યા હતા કે જે સાંસદો છે એ પૈકીના જે બળાત્કારીઓ છે, જે સાંસદ અને વિધાનસભામાં છે, જે પૈકીના 54 સાંસદો અને ધારાસભ્યો ભાજપના છે, 23 કોંગ્રેસના છે, આમ આદમી પાર્ટીના 13 છે, અને આંધ્રપ્રદેશમાં ડીટીપીના 17 છે, તૃણમૂલ કોંગ્રેસના 10 છે, ઓછામાં ઓછા તૃણમૂલ કોંગ્રેસમાં છે. છતાં આ બંગાળનો પ્રશ્ન બન્યા પછીથી ભાજપે એટલો બધો પ્રશ્નને ચગાવ્યો. જો આટલો પ્રશ્ન યુપીના હાથરસના કેસમાં ચગાવ્યો હોત તો, પણ ના, પોતાનું શાસન છે. આ તો પેલા બેનનું શાસન છે, તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે. તેને બદનામ કરવા માટે ભાજપ કંઈ પણ કચાશ છોડતો નથી. અને એના શાસનમાં જ્યારે બળાત્કાર થાય છે ત્યારે એની પર ઢાંક પીછોડા થાય છે. તો મિત્રો, આપણે ભારતમાંથી તો ભાજપને હટાવી ન શકીએ, પણ ચોક્કસ રીતે આપણી વ્યૂહરચના પ્રમાણે ગુજરાતમાંથી ભાજપને 2 વર્ષમાં તગેડી મુકાય. ચોક્કસ રીતે જાગો, આવો, અમારી સાથે આવો. અમે પણ રાજકીય પક્ષની સ્થાપના કરી ચૂક્યા છીએ. સંગઠનની પ્રક્રિયા ચાલુ છે અને પક્ષનું નામ છે ગુજરાત
કિસાન મજદૂર લોક શાસન પાર્ટી. આખો વિડીયો બરોબર સાંભળો મિત્રો, ફોરવર્ડ કરો અને અમારી સાથે જોડાઓ. સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાઓ. તમારા ઉત્સાહથી જ હું આગળ વધી શકીશું, નહીંતર આગળ નહીં વધાય. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.